એસએમસી જાફરાબાદ બૂટમાંથી 33.89 લાખનો જથ્થો પકડ્યો, 4 આરોપીઓ ઝડપાયા, 11 આરોપીઓ હજી ફરાર. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકાંઠે દરોડો પાડી દમણથી બોટ મારફતે લાવવામાં આવેલો દારૂ મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 11 આરોપીઓના નામ ખુલ્લા છે અને તેઓ ફરાર છે. જાફરાબાદ શહેરમાં જેટી નજીક સામાકાંઠે બોટમાં વિવિધ ઇંગ્લિશ દારૂનો જથ્થો આવતા PIRK કરમટાની ટીમે ત્રાટકીને કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા દારૂ અને અન્ય મુદ્દામાલ અંગે જાફરાબાદ મરાઇન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. એસએમસી ટીમે બોટમાંથી 6,859 ઇંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત 22,75,480 છે. આ ઉપરાંત 6 વાહનો અને 7 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ મળીને 33,89,380 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા 4 આરોપીઓમાં જાફરાબાદનો પ્રકાશ બાબુભાઈ શિયાળ, દારૂ લેનાર, કોડીનારનો રમેશ રણસિંગભાઈ મેર, બોટનો ડ્રાઈવર જાફરાબાદનો કાલુલાલ કમલચંદ રાવત, દારૂ ઉતારનાર મજૂર અને વિજય ભૂપતભાઈ બારૈયા, દારૂ ઉતારનાર મજૂરનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન અન્ય 11 શખ્સોના નામ ખુલ્લા છે, જેઓ ફરાર છે. તેમાં જાફરાબાદનો રામ બારૈયા સ્ટોક મંગાવનાર, જાફરાબાદનો ભૂરો સ્ટોક લોડ કરવા આવેલ વ્યક્તિ, દમણથી સ્ટોક મોકલનાર અજાણ્યો શખ્સ, કોડીનારનો માછીમાર, બોટનો ડ્રાઈવર તમન્ના જાવેદ, કાસમ રફાઈ વગરની રિક્ષાનો એક ડ્રાઈવર અને માલિક, નંબર પ્લેટ વગરની અન્ય રિક્ષાઓ એક ડ્રાઈવર અને 3 માલિક, એક્સિસ બાઇક GJ14BH8525 નો માલિક અને રિક્ષા ચાલક રાજદીપ સોલંકીનો સમાવેશ થાય છે. આ ઘટના દર્શાવે છે કે ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો હવે હાઈવે અને માર્ગો ઉપરાંત દરિયાઈ સીમાઓનો પણ સક્રિયપણે ઉપયોગ કરી રહ્યા છે.